હાલો મિત્રો, હું તમને જણાવવાનો છું આભા કાર્ડ વિશે। તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારો વિડીયો આગળ શેર પણ કરજો અને જે બાજુનું બેલ આઇકન છે તે દબી અને નોટિફિકેશન ઓન કરજો, જેથી આગળના વિડીયો જે હું બનાવું તે તમને મળતા રહે। હું જે બતાવવાનો છું તે આભા કાર્ડ જે આરોગ્ય કેન્દ્રવાળા કાઢે છે ગુજરાતની અંદર, પણ તમે તમારી જાતે આભા કાર્ડ કઈ રીતે બનાવી શકો તે હું જણાવવાનો છું। તો કોમ્પ્યુટર હોય, લેપટોપ અથવા મોબાઈલથી કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો। તેની અંદર હેલ્થ આઈડી સર્ચ બારમાં આવું હેલ્થ આઈડી એવું ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે। તે સર્ચ કરતાં આભાની સાઈડ આવી જાય, જે ગવર્મેન્ટ સાઈડ છે, લોગો પણ છે ગવર્મેન્ટનો। તેની ઉપર ક્લિક કરતાં ઓફિશિયલ સાઈડ આવી જાય આભાની, ક્રિએટ આભા। અહીંયા આધાર કાર્ડથી અથવા તો લાઇસન્સથી બે રીતે બને છે આભા। તો હું મારું કાર્ડ તમને બનાવીને જ બતાવું છું। અહીંયા આપણે આધાર નંબર નાખવાનો છે। તે નાખ્યા પછી અહીંયા આપણે ટર્મ એન્ડ કન્ડિશન એગ્રી થવાનું છે। અહીંયા કેપ્ચર અને નેક્સ્ટ કરતાં અહીંયા મોબાઈલની અંદર ઓટીપી આવશે, આધાર ઓટીપી, તે તમારે અહીંયા બોક્સમાં નાખવાનો છે। અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે આપણો જે હોય છે તે, તેની અંદર પણ લિંકેડ મોબાઈલમાં ઓટીપી આવશે। બસ નેક્સ્ટ કરતાં અહીંયા આભા જનરેટ થઈ જાય, વ્યૂ ટુ પ્રોફાઇલ અહીંયા ક્લિક કરવાની રહેશે। આ મારું આભા કાર્ડ ઓલરેડી જનરેટ થઈ ગયું છે। હવે અહીંયા એડિટ પ્રોફાઇલ પણ છે, કદાચ કંઈ ભૂલ હોય તો આપણે એડિટ પણ ફોટો આપણે ચેન્જ કરી શકીએ છીએ, બાકી તો બીજું બધું તો કંઈ કરવાનું નથી રહેતું। આપણો ફોટો આપણે એડિટ થઈને બદલી શકીએ છીએ, અહીંથી ડાઉનલોડ કરી શકીએ આભા કાર્ડ। અહીંયા પ્રિન્ટ છે, અહીંયાથી હું મારું આભા લોગ આઉટ કરું છું। તો તમને આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી મળી ગઈ છે। અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સથી આભા બને છે, તે આપણે ક્યારેય બનાવેલું નથી, તો આગળ હું જોઈ બનાવી અને આગળ હું વિડીયો બનાવીશ લાઇસન્સથી કઈ રીતે આભા જનરેટ થાય। તો આ વિડીયો તમે જોઈને પૂરેપૂરું સમજી ગયું છે કે આભા કાર્ડ આપણી જાતે કેવી રીતે બને। તો મારા જે વીસી ચેનલ છે ઇન્ફોર્મેશન વીસી, તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ શેર પણ કરજો। જય હિન્દ, જય ભારત। આભા વિશે અહીંયા વિડીયો હું પૂરો કરું છું।